તો વિદ્યાર્થીઓ કાલે રક્ષાબંધન હોવાથી આપણે સ્કૂલમાં કાર્યક્રમ ગોઠવાયેલો છે. તેમાં કોઈ વિદ્યાર્થીઓએ તોફાન અને અવાજ કરવા નહીં અને ખાસ કરીને શિસ્તનું પાલન કરવાનું રહેશે. સર પછી તો રજા ને રિએક્શન ના કરીએ. અને વિદ્યાર્થીઓ દરરોજની જેમ આપણે 5 કલાક ભણવાનું રહેશે અને ખાસ કરીને કોઈ વિદ્યાર્થીઓ ગેરહાજર ન રહેવું. હા સાહેબ 2-3 કલાક કીધું એક્શન લઈ લઈએ. અભ્યાસક્રમ બાકી રહ્યો છે ને એ આપણે પૂરો કરવાનો છે. તેથી 1 કલાક એક્સ્ટ્રા પણ રાખીએ છીએ. મેં ના પાડીએ છે ને તમે એક્સ્ટ્રા 1 કલાક ભણાવશો સર એમ થોડું હોય કઈ. સુર કરે છે લોક. નહીં આવો તો એની અસર ડાયરેક્ટ તમારી પરીક્ષામાં પડશે. સાહેબ એક દિવસમાં થોડો કે અભ્યાસક્રમ પૂરો થઈ જવાનો વાતો વજન વાળી થાય. એક દિવસ ભણશો તો તમારો અભ્યાસક્રમ એક ના એક દિવસે પૂરો થઈ જ જશે. સરની વાત તો સાચી છે. હા એમની વાતમાં છે રહેવાનું અમારી નજરે ચડશો. કાલે જે ભણવામાં આવશે એની પરમ દિવસે ટેસ્ટ લેવામાં આવશે અને એમાં જે નાપાસ છે ને એના વાલી બોલાવવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી. શું વાત કરો છો સાહેબ